હેલો ગાઈસ, આ છે ગુલાબનું ફૂલ જે સફેદ કલરનું છે, તમે જોઈ શકો છો. અને આ રીતે એના ફૂલ પણ આવે છે. બહુ નજીકથી બતાવું તમને, એકદમ મસ્ત દેખાય છે. હા, તો આ સફેદ ફૂલ છે એ આપણે શંકર ભગવાન છે, હનુમાન દાદા છે, ગોગ મહારાજ છે, એમને આપણે ચડાવી શકીએ છીએ. ત્યાર પછી અહીંયા જુઓ તમે, તુલસી છે. તુલસી બહુ સારી એવી છે. તુલસીના પત્તા જેમ કે આપણે શરદી ઉધરસ માટે કામ આવે છે. શરદી ખાંસી પણ મટાડી શકે છે. અને બહુ સરસ કામ છે તુલસીના પત્તા. તમે જો દિવસમાં 2-3 પત્તા ખાઓ તો તમારા શરીર માટે બહુ સરસ છે. એક આયુર્વેદિક છે, દવા છે એમ કહીએ તો પણ ચાલે. અહીંયા જોઈ શકો છો તમે. હવે પછી આપણે જોઈએ તો આ છે દાડમડી, જે બહુ જ નાની છે. હજુ આને મતલબ ગઈ સાલે જ અમે વાવી હતી, તો 1 વર્ષની થઈ છે, પણ હજી વિકાસ એટલો બધો થયો નથી. અને અહીંયા તમે જોઈ શકો છો કે આ છે જામફળી. તો જામફળ આના સારા એવા બેઠા છે આ વખતે. અને આ ફર્સ્ટ ટાઈમ છે કે જામફળ બેઠા. તમે જોઈ શકો છો, આ જામફળ તમને દેખાઈ રહ્યા હશે. બીજા પણ હું તમને બતાવું. અહીંયા જો આ નાના નાના, પછી અહીંયા છે. તો બધા સારા એવા જામફળ બેઠા છે. અને આ જામફળ એકદમ સારા ખાવામાં, જે બજારમાં મળે છે આપણને, એ બિલકુલ દવાવાળા અને એ ટાઈપના હોય છે. પણ આજે ઘરના ખાઈએ તો કોઈ નુકસાન થતું નથી. બહુ છોડ નાનો મોટો નથી, માપનો જ છે. આ 3-4 વર્ષ જ થયા છે આ જામફળીને વાય, અને બહુ છોડ મોટો નથી. પણ આ જામફળ ખાવાથી એવું કહેવાય છે કે પેટની કોઈ સમસ્યાઓ હોય તો એ દૂર થઈ જાય છે. અને સાથે સાથે તમારું પાચન શક્તિ મજબૂત કરે છે. જો આ એકદમ સરસ જામફળ તમે નજીકથી જોઈ શકો છો, એકદમ જો કમ્પ્લીટલી તમે જોઈ શકો છો. તો હવે આ રીતે હું તમને આ બધું મારા જે ખેતરમાં જે ઉગાડ્યું છે, મતલબ જે વસ્તુ છે મારે અહીંયા, એનો હું વિડીયો આજે મૂકી રહ્યું છું. તો ગાઈસ, તમને આ વિડીયો પસંદ આવે તો લાઈક, સબસ્ક્રાઈબ અને શેર કરવાનું ના ભૂલશો. અને એટલી મારી રિક્વેસ્ટ છે. ઓકે, આપણે આગળ વધીએ. જો આ રીતે નાના નાના જામફળ બન્યા છે, એ આગળ પાકશે. આ રીતે આખી જામફળી છે. ઝાડ બહુ મોટું નથી, તો પણ આ વખત આપણને સારા જામફળ છે. અહીંયા તમે જોઈ શકો છો, આ મીઠો લીમડો કહેવાય છે. આ લીમડો જે આપણે કઢીમાં નાખીએ ને, એ લીમડો છે. પછી આ લીમડો સૂકવીને આપણે મતલબ 12 માસ યુઝ કરવો હોય તોય કરી શકાય છે. તો આ મીઠો લીમડો કહેવાય. મીઠા લીમડાના પત્તા છે આ, જેનાથી આ આપણે મતલબ શાકભાજીમાં નાખી શકીએ છીએ. દાળને એવું બનાવીએ એ વખતે, દાળ છે, કઢી છે એ વખત, તો એનો સ્વાદ સારો આવે છે. જો હવે આ લીંબુડી છે, આ પણ મેં રોપો ગઈ સાલ લાવીને વાવ્યો હતો અહીંયા. તો હવે આવડી હાઇટમાં ઊંચાઈ થઈ છે, મતલબ 5 ફૂટની હવે થઈ ગઈ છે. હજી સુધી લીંબુ એને આવ્યા નથી, પણ લીંબુ જ્યારે આવશે એટલે બહુ મજા આવશે. અને હાલ તો છોડ નાનો જ છે. તમે થળિયું એનું જોઈ શકો છો કે આટલી છે લીંબુડી. અને આ રીતનું દેખાઈ રહ્યું છે, તમે જોઈ શકો છો. હજી નાની છે, હજી લીંબુ ફૂટ્યા નથી. આ જોઈ શકો છો તમે આ રીતે. ગાઈસ, આ લીંબુડી છે. અને હવે આ છે મારો આંબો. પણ આંબાની કેરી જો કે અત્યારે ચોમાસું છે એટલે આવે નહીં. આ ખાલી હું તમને બતાવી રહ્યો છું કે આ અમારે આંબાનું ઝાડ છે. અને હવે હું તમને બતાવીશ. જોઈ લો, હવે આ બીજી મારી જે લીંબુડી છે એ નાનો રોપ છે, અને પેલો જે બતાવ્યો એ મોટો રોપ હતો. તો આ હજુ બહુ નાનો છે. હજી આપણે કહીએ ને કે માની લો ને 1.5 ફૂટ જેટલી જ હાઇટ ધરાવે છે અત્યારે. અને આ નાનો છોડ છે. તો ટૂંકમાં 2 આ લીંબુડી અને પેલી લીંબુડી એમ કહીને 2 લીંબુડીના કર્યું છે અમે. અને આ રીતનું મારે ખેતરમાં જે વાવેલું છે એ હું તમને નેચરલ બતાવવા જઈ રહ્યો છું અહીંયા. તો ગાઈસ, ચેનલ ઉપર બન્યા રહો. અને જો નવા હો તો લાઈક અને સબસ્ક્રાઈબ
અને શેર જરૂરથી કરજો. થેન્ક યુ વેરી મચ.